ગુડ આફ્ટરનૂન ઓલ ફ્રેન્ડ્સ. અત્યારે જે લેક્ચર હું રેકોર્ડ કરી રહ્યો છું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે હમણાં નવું પેપર આપણી પાસે આવ્યું છે, એનું નામ છે ડિજિટલ અકાઉન્ટિંગ, જેને આપણે બિઝનેસ એકાઉન્ટન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તેનો અભ્યાસક્રમ આ પ્રમાણે છે કે ભાઈ એમાં તમારું પહેલું જે યુનિટ છે એમાં અકાઉન્ટિંગની મૂળભૂત બાબતો એટલે કે હિસાબી જે ખ્યાલો છે, એકાઉન્ટિંગ વિશેનો જે પરિચય છે એ આપવાનો થાય છે. તો એમાં આપણે આ પ્રમાણે થોડી તૈયારી કરવાની રહેશે. જો કે આ ટોપિક તમારા માટે નવો નથી, પણ આપણે એક વખત એની તૈયારી કરવી પડે. સૌથી પહેલા જે નામાના પ્રકારો, નામાનો પરિચય, હિસાબી પદ્ધતિ છે એના કેટલા પ્રકારો છે. પછી એક બીજો ટોપિક છે કે હિસાબી સિદ્ધાંતો અને ખ્યાલો. બરાબર, એટલે એકાઉન્ટને કયા કયા નિયમો છે એ પણ આપણે અભ્યાસ કરવો પડશે. પછી જે એકાઉન્ટિંગ મેથડ્સ, એકાઉન્ટિંગની મેથડ કઈ કઈ છે. પછી જે નામાના નિયમો એટલે કે એકાઉન્ટિંગ રૂલ્સ જેને કહી શકાય એની વાત કરી છે. નામા પદ્ધતિની ડબલ એન્ટ્રી સિસ્ટમ શું છે એની પણ આપણે અહીંયા થોડી ચર્ચા કરવી પડશે. બીજું જે ધંધાકીય વ્યવહારોની નોંધણી, જેના આપણે રોજબરોજના જે વ્યવહારો થાય છે એ નોંધણી આપણે કઈ રીતે કરીશું, એટલે રેકોર્ડ કઈ રીતે કરું છું. બીજું કે વ્યવહારનું ઓળખીશું કઈ રીતે, કે ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે, પછી કયા ખાતા ઉદ્ભવે છે એ પણ આપણે જોવું પડશે. બીજું જે નાણાકીય પત્રકોની તૈયારી અને એના પછી જે છેલ્લે નાણાકીય પત્રકોની તૈયારી, એટલે તમે નાણાકીય પત્રકો તમે બનાવો છો તો કઈ રીતે બનાવો છો એની ચર્ચા આપણે કરવાની રહેશે અહીંયા. અને યુનિટને આપણે બે ભાગમાં વહેંચેલું છે, બરાબર. એટલે પહેલું જે યુનિટ છે એમાં પહેલું સેક્શન છે નામાનો પરિચય, બીજું સેક્શન છે ટેલી એકાઉન્ટિંગનો પરિચય. બરાબર, એટલે આપણે આજે જે ચર્ચા મારે સિમ્પલ કરવી છે એ છે કે ભાઈ તમે નામાના પેજ ઉપર તમે નામું જયારે લખતા હોય ત્યારે તમને શું શું ખબર હોવી જોઈએ. ઇવન તમે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ જયારે શીખતા હોય, એટલે કે ટેલી એકાઉન્ટિંગ શીખતા હોય, તો એમાં તૈયારીના ભાગરૂપે તમને કયા પ્રકારનું નોલેજની જરૂર રહેશે, તો તેની ચર્ચા આપણે થોડી અહીંયા કરી લઈશું. બરાબર. બીજો પોર્શન એવો છે અહીંયા કે તમે જયારે એકાઉન્ટ ટેલી એકાઉન્ટિંગ ની વાત આપણે જયારે કરી હતી, તો છેલ્લા લેક્ચરમાં મેં એક વખત આની ચર્ચા તમને બતાવ્યું હતું કે ટેલી એકાઉન્ટિંગ શું છે, કઈ રીતે કામ કરે છે, ઇન્સ્ટોલ કઈ રીતે કરવાનું છે, બરાબર. એની વાત આપણે કરેલી. પણ જયારે પરીક્ષામાં પૂછાશે તો એનું થિયરી પૂછાશે, એટલે આપણે એની પણ ચર્ચા બીજા લેક્ચરમાં કરીશું. પણ તમારા ટેલી એકાઉન્ટિંગનું જે પહેલું યુનિટ છે એમાં ટેલી વિશે કેટલી માહિતી છે, તો કે ટેલી પ્રાઇમ, કેમ કે જો ઘણા બધા ચેપ્ટર તમે ભણ્યા છો, એમાં આ ચેપ્ટર તમારા માટે નવું છે. એટલે ટેલી એકાઉન્ટિંગ કદાચ આપણે કોમ્પ્યુટર ના જાણતા હોય, બરાબર, તો ટેલી એકાઉન્ટિંગ તમારા માટે આમ અલગ જ વિષય થઈ જાય. એટલે પહેલું તો તમે ટેલી એકાઉન્ટિંગ ઓપરેટ કરો છો તો એના માટે બે વસ્તુની જરૂર થાય. એક તો તમને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડવું જોઈએ. કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું હોય, કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યા પછી એની અંદર સ્ક્રીન દેખાય છે, સ્ક્રીનની અંદરથી તમે ટેલી એકાઉન્ટિંગ કઈ રીતે ડાઉનલોડ કરવું, એટલે તમારે નોર્મલ વસ્તુ છે. ત્યારે એક નવી વસ્તુ જયારે તમારે શીખવાની હોય, જેમ કે તમે નવી રેસીપી શીખતા હોય, એ તો એના જેવી આ વાત છે. નવી રેસીપી એટલે તમે ઘરમાં જયારે કોઈ પણ પ્રકારની રસોઈ બનાવો છો અને એ પણ નવી હોય, તો એના માટે કઈ કઈ સામગ્રી જોઈશે એનું તમે લિસ્ટ બનાવો છો. પછી એને કઈ રીતે એને પ્રોસેસ કરવાનું છે તો એ તમે શીખો છો, હે ને. તો એમ ટેલી એકાઉન્ટિંગ પણ તમારા માટે નવી રેસીપી જેવું છે કે જે લોકો ક્યારે આપણે કોમ્પ્યુટર જાણ્યું જ નથી, કોમ્પ્યુટરના ટચ જ નથી કર્યું, અને ડાયરેક્ટ આપણે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગની જયારે વાત કરવાની હોય, તો તમારે ટેલી પ્રાઇમ વિશે જાણવું હોય તો એના માટે માર્કેટમાં ઘણી બધી બુક્સ પણ હશે, બરાબર. પીએસઆઈની બુક પણ આવશે, કુમાર પ્રકાશનની બુક પણ આવશે, અક્ષર પબ્લિકેશનની બુક પણ જે બજારમાં, અને ઘણી બધી માર્કેટમાં. આને તો 4 વોલ્યુમ પણ છે. કંપની જે પોતે ટેલી સોફ્ટવેર જેને બનાવ્યું છે, બરાબર, એના પોતાના 4 વોલ્યુમ છે. એટલે તમને અહીંયા બજારમાં જયારે નોકરી માટે જશો, હે ને, સ્કિલની જરૂર પડે કે તમે તમારો મેઇન સબ્જેક્ટ કયો રાખો, જોડી જયારે તમને ટેલી એકાઉન્ટિંગ અથવા એક્સેલ છે એ તમને ના આવડતું, તો
એ તમારા માટે થોડી નબળાઈ સાબિત થઈ શકે. એટલા માટે કે કોઈ પણ કંપનીમાં જયારે એકાઉન્ટન્ટની વાત કરતા હોય તો અત્યારે તો મેન્યુઅલ એકાઉન્ટિંગ સપનું થઈ ગયું, રાઈટ? અત્યારે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ, ડિજિટલ એકાઉન્ટિંગની વાત કરતા હોય. બીજું કે આપણે અત્યારે ડિજિટલાઇઝેશનની વાત કરીએ, ઈઆઈ. હવે તો અકાઉન્ટમાં ઈઆઈ પણ આવી ગયું છે જોડે, હે ને, સ્પર્ધામાં. તો તમારે જયારે ટેલી એકાઉન્ટિંગની ચર્ચા કરતા હોય તો ટેલી શું છે, બરાબર? કેમ કે ટેલીના વર્ઝન ઘણા બધા છે, તમને કહી દઉં ખાલી સમજાવવા માટે કે 5.4, 6.3, 7.2, 8.1, ટેલી 9, ટેલી 9 ERP, પછી ટેલી 9 પ્રાઇમ. તો ટેલી પ્રાઇમ ખરેખર છે શું એ જાણવા માટે એને કઈ રીતે ડાઉનલોડ કરવાનો હોય, એને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું પડે, પછી એના લાયસન્સના પ્રકારો કયા કયા હોય, બરાબર? પછી એમાં તમને કઈ કઈ સુવિધાઓ મળશે, ટેલી એકાઉન્ટિંગ વાપરો છો તો એમાં કઈ કઈ સુવિધાઓ મળશે. તમે કોઈ પ્રોડક્ટ સેવા લેવા જાઓ બજારમાં તો એ તમને શું બતાવે છે કે એના ફાયદા શું છે, એની ફેસિલિટી શું છે. તમે સિમ્પલ એક ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ તમને બેંક આપે છે તો એની જોડે તમને સુવિધાઓ કે છે, તમને આટલી એટલી ફેસિલિટી મળશે, બરાબર? તો એક સર્વિસની દ્રષ્ટિએ જોવા જઈએ તો સર્વિસમાં આપણે કોઈ પણ સોફ્ટવેર પરચેસ કરીએ છીએ તો સોફ્ટવેર આપણને શું બેનિફિટ કરશે, તો એની ચર્ચા અહીંયા ખાસ તમને કરી જોવા મળે છે, રાઈટ? એટલે ખાસ કરીને જયારે તમે ટેલી એકાઉન્ટિંગની વાત કરશો તો તમને અહીંયા એટલું શીખવામાં આવશે કે ટેલી એકાઉન્ટિંગને તમારે કઈ રીતે ઓપરેટ કરવાનું છે, સ્ટાર્ટ કઈ રીતે કરવાનું છે, એની ચર્ચા અહીંયા ખાસ થયેલી છે, બરાબર? તો એ ઉપર તમારે ભાર મૂકવાનો થશે. બીજું, હવે આપણે આના પછીના લેક્ચરમાં થોડું જઈશું. તો ટેલી એકાઉન્ટિંગ આપણે ઉપયોગ કરીએ, બરાબર? તો આ મેં ખાલી તમને જસ્ટ સિલેબસની વાત કરી. હવે થોડી ચર્ચા કરી લઈએ આપણે, બરાબર? પહેલો જ ટોપિક છે તમારી પાસે કે ભાઈ અકાઉન્ટિંગમાં એની એની અકાઉન્ટિંગની જયારે શરૂઆત થઈ, બરાબર, હિસાબી પદ્ધતિનો ઇતિહાસ શું, એનું તમે અહીંયા જોઈ લો કે ભાઈ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક પરિબળો ધીમે ધીમે જેમ જેમ વિકસતા ગયા, એટલે અહીં તો ઉત્ક્રાંતિ વાતથી આપણે શરૂ કરી દઈએ વાત, બરાબર? અને બીજું કે પરીક્ષામાં જયારે પૂછાય છે હિસાબી પદ્ધતિનો ઇતિહાસ તો થોડું આપણને ડીપમાં જઈને થોડું ખબર પડશે. અહીંયા મેં થોડું લેક્ચરમાં એવું રાખ્યું છે કે ધીમે ધીમે થોડું તમે શીખતા જશો, બરાબર? અહીંયા નાના નાના લેક્ચર બનાવવાનું રાખીશું આપણે, એટલે શું થાય કે તમને થોડી વધારે માહિતી, અને બીજું કે તમે ટુકડે ટુકડે તમારે લેક્ચર જોવું હોય તો તમે જોઈ શકશો. એટલે હું છે ને નાના નાના સ્લોટમાં તમારો વિડીયો હું રેકોર્ડ